હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો મિત્રો, આપણી ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ટેટ ટાટ અને ખાસ તો ટેટ 2માં જે 6 થી લઈ અને 8 સુધીમાં વિજ્ઞાન વિષયના ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. તેમાં સૌપ્રથમ ધોરણ 6 તેમાં વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 2ના MCQ જે કન્ટેન્ટ આધારિત છે, જે બે પુઠાની વચ્ચે જે કન્ટેન્ટ આપને સરકારશ્રી દ્વારા આપવામાં આવ્યું છે તેના આધારિત ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે. તેમાં ધોરણ 6માં ચેપ્ટર નંબર 2 સજીવ સૃષ્ટિમાં વિવિધતાના પ્રશ્નો મિત્રો આપણે સૌપ્રથમ શું જોવું છે તો કે સૌપ્રથમ તેમના પ્રશ્નો જોવા છે જે કન્ટેન્ટ આધારિત મિત્રો હોય છે, જે કન્ટેન્ટ આધારિત હોય છે અને મુખ્યત્વે આ પ્રશ્નો આપણી એક્ઝામમાં આવતા હોય છે. તેમાં જે મુખ્ય ભાગ આપણે ગણીએ તો મુખ્ય ભાગ કન્ટેન્ટને ધ્યાનમાં રાખીને તે પ્રશ્નો પૂછાતા હોય છે. તેમાં આપણે સૌપ્રથમ વાત કરવી છે પહેલા પ્રશ્ન તરફ. હવે કાર્ડ બનાવવા માટે વિદ્યાર્થીઓ શેનો ઉપયોગ કરતા હોય છે? કાર્ડ જે આપણે પ્રવૃત્તિ વિદ્યાર્થીને આપવામાં આવે છે ને, તે કાર્ડ બનાવવા માટે વિદ્યાર્થી શેનો ઉપયોગ કરતા હોય છે એવું પૂછવામાં આવ્યું છે મિત્રો. તો કે છબીઓ અને ચાર્ટનો, માટીનો, પથ્થર કે લોખંડ? મિત્રો, લોખંડ તો ન આવે, પથ્થર પણ ના આવે, માટી પણ ના આવે. શું જવાબ આવે છે? છબીઓ અને ચાર્ટ. શું આવે? છબીઓ અને ચાર્ટ્સનો ઉપયોગ કરતા હોય છે. ત્યારબાદ આગળ વધીએ આપણે. હવે પર્ણ પર જોવા મળતી શિરાઓની ગોઠવણીને શું કહેવામાં આવે છે એવું પૂછવામાં આવ્યું છે. જે આપણે જોઈએ છે અલગ અલગ પર્ણો, અલગ અલગ વનસ્પતિમાં અલગ અલગ પર્ણો જોવા મળતા હોય છે. તેમાં અલગ અલગ શિરા વિન્યાસ જોવા મળે છે, જેમ કે જાલાકાર શિરા વિન્યાસ, સમાંતર શિરા વિન્યાસ, આમ અલગ અલગ શિરા વિન્યાસો આપણે જોવા મળતા હોય છે. હવે શિરા વિન્યાસ વિશે આપણે પૂછવું છે. તો જે વનસ્પતિમાં શિરાઓ જોવા મળે છે, જે કહેવાય ને કે જેને ફાડતા સમાંતર શિરાય તો ને સમાંતર શિરા વિન્યાસ, સીધું શિરાય તો એને સમાંતર શિરા વિન્યાસ કહેવાય. આડાવળી ફાટે છે તો એને જાલાકાર શિરા વિન્યાસ કહેવાય છે. એમ અલગ અલગમાં અલગ અલગ શિરાઓ જોવા મળતી હોય છે. એક દળીમાં અલગ શિરા જોવા મળે, દ્વિદળીમાં અલગ શિરા જોવા મળતી હોય છે. તો આપણે અહીં પૂછવામાં આવ્યું છે કે પર્ણ પર જોવા મળતી શિરાઓની ગોઠવણીને શું કહેવામાં આવે છે? તો અહીં જવાબ આવે છે શિરા વિન્યાસ કહેવામાં આવે છે. શું જવાબ આવે છે? તો કે શિરા વિન્યાસ આપણે બધા કહીશું. ત્યારબાદ આગળ વધીએ. પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, રણમાં પ્રાણીઓ પાણી કેવી રીતે મેળવે છે? જે રણમાં પ્રાણીઓ વસવાટ કરતા હોય તે પ્રાણીઓ પાણી કેવી રીતે મેળવે છે એવું આપણે અહીં પૂછવામાં આવ્યું છે. રણમાં જે પ્રાણી રહેતા હોય છે આપણે પાણી કઈ રીતે મેળવે છે એ આપણે પૂછવામાં આવ્યું છે. તો મિત્રો, ખોરાકમાંથી, વરસાદમાંથી, નદીમાંથી કે કોઈ પણ એક પણ નહીં. મિત્રો, ખોરાકમાંથી, વરસાદમાંથી. વરસાદ આપણે કે 12 માસ તો આવતો નથી. ચોમાસામાં 4 મહિના વરસાદ આવતો હોય છે. નદીઓ લગભગ, રણમાં નદીઓ લગભગ હોતી નથી. તો મિત્રો, મુખ્યત્વે પ્રાણીઓ જે પાણી શેમાંથી મેળવતા હોય છે? તો કે ખોરાકમાંથી પાણી મેળવતા હોય છે. ત્યારબાદ આગળ વધીએ. વનસ્પતિના પ્રકારો કયા કયા છે? વનસ્પતિના પ્રકારો કયા કયા છે? જેમ કે મોટા વૃક્ષો હોય, નાના હોય એને છોડ કહેવાય, અને એનાથી નાના હોય એને શ્રુપ કહેવાય. હવે વૃક્ષનું ઉદાહરણ આપણે જોવું હોય તો લીમડો, પીપળો, વડલો. લીમડો, પીપળો અને વડલો. શું શું? તો કે લીમડો, પીપળો અને વડલો. હવે છોડનું ઉદાહરણ જોઈએ તો કે ગુલાબડીનો છોડ છે. ત્યારબાદ આપણે કહીએ ને કે ગુલાબડીનો છોડ, ત્યારબાદ ગુલમોહર આવે છે. પછી શ્રુપનું ઉદાહરણ જોઈએ
તો કે તુલસીનો છોડ. શેનો? તો કે તુલસીનો છોડ. આ બધા શેમાં આવે છે? તો કે વૃક્ષ, છોડ અને શ્રુપ. આ બધા વનસ્પતિના પ્રકાર તરીકે આપણે ઓળખીએ. શું કહેવાય? તો કે વનસ્પતિના પ્રકાર. ત્યારબાદ આગળ વધીએ. રણના ઊંટમાં જોવા મળતી વિશેષતાઓ શું છે? જે આપણે રણમાં ઊંટ જોવા મળે તેમની વિશેષતાઓ શું છે એ આપણે પૂછવામાં આવ્યું છે. તો કે રણમાં પહોળી ખરી અને લાંબા પગ હોય છે. પહોળી ખરી અને લાંબા પગ હોય છે. પાતળા પગ હોય છે. નાના કાન હોય છે કે કોઈ પણ એક પણ નહીં. તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ઊંટને રણમાં ચાલવા માટે લાંબા અને પહોળી ખરીવાળા પગ જોઈએ. પહોળી ખરી હોય જેથી કરીને પગ વ્યવસ્થિત આખા અને ખૂતે નહીં તે રીતે મૂકી શકે. એટલા માટે પહોળી ખરી અને લાંબા પગ આપણે જોતા હોય છે. ત્યારબાદ આગળ વધીએ. નીચેનામાંથી કઈ વનસ્પતિમાં દ્વિદળી લક્ષણો છે? હવે એકદળી અને દ્વિદળી. એકદળી એટલે કે માત્ર એક જ દાણો જેના બે ભાગ સરખા ન થાય આને આપણે એકદળી કહીશું. ત્યારબાદ દ્વિદળી જેમના એક સરખા બે ભાગ થઈ જાય તેને આપણે દ્વિદળી મિત્રો કહીએ છીએ. શું કહીએ? તો કે એમને દ્વિદળી કહીએ છીએ. અહીં પૂછવામાં આવ્યું છે ઘઉં, ચણા, બાજરી કે જુવાર. ઘઉંના એક સરખા ભાગ મિત્રો થતા નથી. ચણાના, હા મિત્રો, ચણાના બે ભાગ થઈ ગયા પણ તો પણ બે જે આપણે ઓપ્શન આપ્યા છે આપણે જોઈ લઈએ. બાજરીના પણ બે ભાગ ના થાય. જુવારના પણ બે ભાગ થતા. તો શું જવાબ આવે? તો કે ચણા જવાબ. ત્યારબાદ ઊંટ શરીરના ભાગમાં ખોરાકનો સંગ્રહ શેના દ્વારા કરે? જે રણમાં ઊંટ રહેતા હોય છે એ ખોરાક એમને જ્યારે જોતો હોય છે ત્યારે એમને મળતો નથી. એટલા માટે તે જ્યાં ખોરાક મળે છે ત્યારે ઊંટ ખોરાકનો સંગ્રહ કરતા હોય છે પોતાના શરીરમાં. પણ પોતાના શરીરમાં એ ક્યાં સંગ્રહ કરે છે? તો મિત્રો એ કુંડમાં. ક્યાં? તો કે કુંડ જે આવે એમની ઉપર તેમનો સંગ્રહ કરતા હોય છે. કુંડ જે હોય ને, જે આપણે ઊંટ જોયા હોય તો એમની ઉપર એક ઉપસેલો ભાગ હોય છે. ઉપસેલો ભાગ હોય છે તેમાં મિત્રો કહેવાય ને કે એ ખોરાકનો સંગ્રહ કરતા હોય છે. ત્યારબાદ આગળ વધીએ. પર્ણનો કયો ભાગ શીરા તરીકે ઓળખાય છે? પર્ણનો એવો કયો ભાગ છે જે શીરા તરીકે ઓળખાય છે? પર્ણની સપાટી પરની રેખાઓ, બી પર્ણનું ડાંડલું, સી પર્ણનો કિનારો અને ડી પર્ણનો રંગ. શું? તો કે એ પર્ણની સપાટી પરની રેખાઓ, બી પર્ણનું ડાંડલું, સી પર્ણનો કિનારો, ડી પર્ણનો રંગ. શું પૂછે છે? કે પર્ણનો કયો ભાગ શીરા તરીકે ઓળખાય છે? તો મિત્રો પર્ણની સપાટી પર આવેલી રેખાઓ જેને આપણે શીરા તરીકે ઓળખતા હોઈએ છીએ. તો કે શીરા તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ આગળ વધીએ. તમામ સજીવો માટે મૂળ પાયાની જરૂરિયાત કઈ છે? સજીવોને જીવવા માટે મિત્રો શું જરૂરી છે? તો ખોરાક, પાણી અને નિવાસસ્થાન. શું? ખોરાક, પાણી અને નિવાસસ્થાન. રમકડા હોય કે ના હોય કાંઈ ફેર પડતો નથી. પૈસા હોય કે ના હોય કાંઈ ફેર પડતો નથી. વાહનો હોય કે ના હોય કાંઈ લગભગ ફેર પડતો નથી. મુખ્ય જરૂરિયાત શું? તો કે ખોરાક, પાણી અને નિવાસ. ત્યારબાદ આગળ વધીએ. ચોક્કસ પ્રદેશમાં જોવા મળતી વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓને શું કહે છે? ચોક્કસ પ્રદેશમાં જોવા મળતી વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓને શું કહે છે મિત્રો? અહીં પૂછવામાં આવ્યું છે. તો કે જૈવ વિવિધતા, નિવાસસ્થાન, અનુકૂલન અને સમૂહ. જે અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ પ્રકારની વિવિધતા જોવા મળે. ઠંડા પ્રદેશમાં જાઓ તો એવી વિવિધતા હોય, ઉષ્ણકટિબંધમાં આવો તો એવી વિવિધતા હોય, રણ પ્રદેશમાં જાઓ તો એની વિવિધતા અલગ હોય, જંગલ વિસ્તારમાં જાઓ તો એમની પણ વિવિધતા અલગ હોય છે. જ્યારે
ડુંગરાળ પ્રદેશમાં જાઓ તો એની પણ વિવિધતા અલગ અલગ જોવા મળતી હોય છે. આપને શું પૂછવામાં, ચોક્કસ પ્રદેશમાં જોવા મળતી વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓને શું કહે છે? તો એમને કહેવામાં આવે છે જૈવ વિવિધતા. અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ જીવન જીવવાની શૈલી અથવા તો જીવન જીવવાની વિવિધતા એટલે કે જૈવ વિવિધતા તરીકે આપને અહીં ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળ વધીએ. પ્રાણીઓ પોતાની ગતિ માટે કયા અંગોનો વિકાસ કરે છે? પ્રાણીઓ પોતાની ગતિ માટે કયા અંગોનો વિકાસ કરે છે? પગ, પાંખો, મીનપક્ષ કે ઉપરના તમામ? પ્રાણીઓ પોતાની ગતિ એટલે એક જગ્યાએથી અને બીજી જગ્યાએ જવા માટે, પ્રાણીઓ એક જગ્યાએથી એની કોઈ બીજી જગ્યાએ માટે, જેમ કે ખોરાક માટે, વસવાટ માટે, પ્રજનન માટે, કોઈ પણ રીતે કોઈ અડચણ થઈ હોય તો તેના માટે એ એક જગ્યાએથી લઈ અને બીજી જગ્યાએ મિત્રો જતા હોય છે. તો એ જવા માટે, જે ગતિ કરવા માટે એ શેનો ઉપયોગ કરે? તો કે પગ, પાંખો અને મીન. પગ તો કે પ્રાણીઓ પગનો ઉપયોગ કરે. પાંખોનો ઉપયોગ કોણ કરે? તો કે પક્ષીઓ પાંખોનો ઉપયોગ કરે છે. ત્યારબાદ મીન પક્ષનો ઉપયોગ કોણ કરે? તો કે માછલીઓ. કોણ કરે છે? તો કે માછલીઓ કરે છે. એટલે અહીં ઉપરના તમામ આપેલા તમામ મિત્રો જવાબ આવે છે. ત્યારબાદ આગળ વધીએ. પક્ષીઓના પીછા અને પાંખો, પક્ષીઓના પીછા અને પાંખો શામાં મદદ કરે છે? પક્ષીઓના પીછા અને પાંખો શેમાં મદદ કરે? તો કે ઉડવામાં, ખોરાક ખાવામાં, તરવામાં કે દોડવામાં. અહીં આપણે પૂછ્યું છે પક્ષીઓના પીછા, તો શું આવે મિત્રો? ઉડવામાં. શું જવાબ આવે? તો કે ઉડવામાં જવાબ આવે. ત્યારબાદ આગળ વધીએ. નીચેનામાંથી કઈ વનસ્પતિ સૂપ નું ઉદાહરણ છે? નીચેનામાંથી કઈ વનસ્પતિ સૂપનું ઉદાહરણ એટલે નાનું, સૂપ એટલે નાનું. કયું ઉદાહરણ? તો કે ગુલાબ. શું આવે? ગુલાબ. આંબો એ પણ મોટું વૃક્ષ છે. ટામેટી છોડમાં આવે અને ઘાસ એ નાનું ઘાસ છે. ત્યારબાદ આગળ વધીએ. પર્યાવરણની સુરક્ષા માટે આપણને શું કરવું જોઈએ? જૈવ વિવિધતા જાળવવી, જંગલો કાપવા, પ્રદૂષણ વધારવું, પ્રાણીઓને મારવા. તો અહીં જવાબ આવે છે જૈવ વિવિધતા જાળવવી, જેથી પર્યાવરણની સુરક્ષા આપણે જાળવીએ. કયા પ્રકારના પ્રાણીઓ રણમાં શિયાળામાં ઊંઘી જાય છે? ઘણા પ્રાણીઓ જે રણમાં શિયાળા દરમિયાન ઊંઘી જતા હોય છે. શું કરતા હોય? તો કે ઊંઘી જતા હોય છે. ઊંટ, પશુઓ, રણના ઘણા પ્રાણીઓ કે માછલીઓ ઘણા છે ને સુષુપ્ત અવસ્થામાં હોઈ જતા હોય. ઘણા માછલાઓ પણ લગભગ સુષુપ્ત અવસ્થામાં જતા રહેતા હોય છે. એ ઊંઘતા નથી પણ સુષુપ્ત અવસ્થા. જ્યારે તળાવ અથવા નદીમાં પાણી સુકાઈ જાય છે ત્યારે તે તળિયે બેસી જાય છે અને તે સુષુપ્ત અવસ્થામાં જતા રહે છે. ઘણા દેડકાઓ પણ એવું કરતા હોય છે. ઘણા કાચબાઓ પણ એવું કરતા હોય છે. તો અહીં આપણે પૂછવામાં આવ્યું છે કે કયા પ્રકારના પ્રાણીઓ રણમાં શિયાળામાં ઊંઘી જાય છે? તો રણના ઘણા પ્રાણીઓ. શું? તો કે રણના ઘણા પ્રાણીઓ. ત્યારબાદ આગળ વધીએ. હવે શું દરેક વનસ્પતિના મૂળ સમાન હોય છે? શું દરેક વનસ્પતિના મૂળ સમાન હોય છે એવું પૂછવામાં આવ્યું. લગભગ સમાન હોતા નથી મિત્રો. લીમડાના મૂળ તો કે ફેલાયેલા હોય છે. લીલગીરીના મૂળ તો કે ઊંડે સુધી વિપરેલા હોય છે. વડના મૂળ તો કે ઘણા બધા મૂળ બહાર હોય, ઘણા બધા મૂળ અંદર હોય છે. ત્યારબાદ અલગ અલગ વનસ્પતિમાં અલગ અલગ પ્રકારના મૂળો હોય છે, તે સમાન હોતા નથી. ઠીક છે. ત્યારબાદ આગળ વધીએ.
વનસ્પતિ પર્ણના રેખાઓને શું કરે છે? જે વનસ્પતિના પર્ણ પર ઘણી બધી રેખાઓ આવેલી હોય છે તેને મિત્રો શું કહેવામાં આવે છે? તો કે શિરા, કાંડ, મૂળ કે ફૂલ. શું કહેવામાં આવે? તો કે શિરા કહેવામાં આવે છે. શું કહેવાય મિત્રો? એમને આપણે શિરા કહીશું, જે અલગ અલગ આકારની હોય છે. જેમ એકદળી અને દ્વિદળી વનસ્પતિમાં અલગ અલગ પ્રકારની અલગ અલગ શિરા વિન્યાસ હોય છે. જેમાં એકદળીમાં લગભગ સમાંતર શિરા વિન્યાસ હોય છે અને દ્વિદળીમાં જાલાકાર શિરા વિન્યાસ જોવા મળે છે. એકદળીના પર્ણને ફાડતા તે સીધું ફાટે છે, જ્યારે દ્વિદળીના પર્ણને ફાડીએ તો એ સમાંતર કે સીધું ફાટતું નથી, એ આડાવળી ફાટી જાય છે. ત્યારબાદ આગળ વધીએ. પ્રાણી અને વનસ્પતિ જ્યાં રહે છે તે સ્થળને શું કહે છે? પ્રાણીઓ અને વનસ્પતિ, જંગલ, એને આપણે શું કહીશું? તો કે એમને આપણે વાતાવરણ, નિવાસસ્થાન, પરિસ્થિતિ કે સંરક્ષણ કહીશું. શું કહીશું મિત્રો? તો મિત્રો આપણે એને જ કહીશું નિવાસસ્થાન કહીશું. શું કહીશું? તો કે નિવાસસ્થાન. ત્યારબાદ આગળ વધી. પ્રાણીઓની હલનચલન માટે કયા અંગો મદદરૂપ છે? પ્રાણીઓના હલનચલન માટે કયા અંગો મદદરૂપ છે? પગ, મીનપક્ષ, પાંખો કે ઉપર્યુક્ત તમામ? પ્રાણીઓના હલનચલન માટે પગ, મીનપક્ષ, પાંખો કે ઉપરોક્ત તમામ? મિત્રો બધાયની જ જરૂર પડે. પગ ચાલવા માટે, પાંખો ઉડવા માટે, મીનપક્ષ માછલીઓને તરવા માટે. એટલે અહીં જવાબ આવશે ઉપરોક્ત તમામ. ત્યારબાદ આગળ વધીએ. જમીનમાં ઉગતા વનસ્પતિના મૂળ પ્રકાંડના પાયામાંથી ઉગતા હોય તે મૂળ કેવા હોય? મિત્રો જમીનમાં ઉગતા વનસ્પતિના મૂળ પ્રકાંડના પાયામાંથી ઉગતા હોય તે મૂળ કેવા હોય? તો કે તે મૂળ તંતુમય હોય છે. કેવા હોય છે? તંતુમય અને છૂટા છવાયા હોય છે, જે વિપરેલા હોય, પરંતુ ઊંડે સુધી વિકસેલા હોતા નથી. નીચેનામાંથી કયું પ્રાણી વૃક્ષ પર જોવા મળે છે? નીચેનામાંથી કયું પ્રાણી વૃક્ષ પર જોવા મળે? તો કે પક્ષી. ત્યારબાદ આગળ વધીએ. વાઘ અને ચિત્તાની વસ્તી બચાવવા માટે કયો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો? વાઘ અને ચિત્તાની વસ્તી બચાવવા માટે કયો પ્રોજેક્ટ? તો કે ટાઈગર પ્રોજેક્ટ. કયો મિત્રો? ટાઈગર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલો હતો. ત્યારબાદ આગળ વધીએ. ભારત બ્રિટન તરીકે ઓળખાય છે. ભારતના બ્રિટનમાન તરીકે ઓળખવામાં આવે છે. કોને? તો કે સલીમ અલીને. બ્રાઇડમાન તરીકે ઓળખવામાં આવે. કોને? તો કે સલીમ અલીને તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળ વધીએ. વૃક્ષો, છોડ અને સૂપનું વર્ગીકરણ ક્યાં આધારે કરવામાં આવે છે? વૃક્ષો, સૂપ અને છોડનું વર્ગીકરણ આપણે કઈ રીતે કરીએ? તો કે એમની ઊંચાઈ અને પ્રકાંડના આધારે, એમની કેટલી ઊંચાઈ છે અને પ્રકાંડ કેટલું એમનું જાડું છે તેના આધારે કરવામાં આવે. ત્યારબાદ આગળ વધીએ. હવે ભારત સરકાર દ્વારા પ્રોજેક્ટ ટાઈગર ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો? અહીં એવું પૂછવામાં આવ્યું. શું પૂછવામાં આવ્યું? તો કે પ્રોજેક્ટ ટાઈગર ક્યારે શરૂ કરવામાં આવ્યો? તો કે 1973માં. ક્યારે? 1973માં શરૂ કરવામાં આવ્યો હતો. મિત્રો આ હતા કન્ટેન્ટ આધારિત પ્રશ્નો, જે લગભગ ટેટ 2માં આમની બહાર કશું જતું હોતું નથી. આ છે મિત્રો કન્ટેન્ટ આધારિત પ્રશ્નો, જે સરકારશ્રી દ્વારા જીસીઆરટીના પ્રશ્નો છે, જે કન્ટેન્ટને સંપૂર્ણ રીતે આવરી લેવામાં આવે છે. તેમાંથી નીકળેલા આ પ્રશ્નો છે મિત્રો. અને લગભગ ટેટ 2માં આવા જ પ્રશ્નો પૂછાય એવી શક્યતા કહેવાય ને કે આમ 90% રહેલી છે મિત્રો. તો આવા પ્રશ્નોની સિરીઝમાં બન્યા રહેવા માટે આપણી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને તમારા મિત્રો જો ટેટ 2ની તૈયારી કરતા હોય તો ખાસ તેમના સુધી આ ચેનલને પહોંચાડો અને વિડીયોને
પહોંચાડો, જેથી કરીને આ મદદરૂપ થઈ શકે. થેન્ક યુ મિત્રો.